Painted, Painless Learning. જય હિન્દ ધ્રુવભાઈ. જય હિન્દ સર. કેમ છો? મજામાં? મજામાં સર. સરસ મજાનું રિઝલ્ટ આવી ગયું છે. હા સર. ઘરમાં આખો કેવો માહોલ છે? બધા ખુશ જ છે, મમ્મી, ડેડી, બા, દાદા. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આખા વર્ષ દરમિયાન અલગ અલગ સ્ટ્રેટેજીથી ઘણી રીતના મહેનત કરી હશે ને? હા. શું મતલબ આપણે બેઝિક જો કંઈ પ્લાનિંગ આપણું છે નહીં ધ્રુવભાઈ, કઈ રીતના વાત કરવી ને ક્યાંથી આપણે આગળ વધવું, પણ નોર્મલ રેન્ડમ ચર્ચા કરશું કે ભાઈ તમે આખા વર્ષ દરમિયાન કયો એક રૂલ ફોલો કર્યો કે જેને હિસાબે તમારા આટલા કેટલા પર્સન્ટાઇલ આવ્યા પહેલા મને જણાવી દો. 91.25. 91.25 હે ને? હા. ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. કયો થેન્ક યુ એક સર. રૂલ છે કે જે તમે શાબાશ શાબાશ કે ગુજરાતના બધા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું ભાઈ આ વસ્તુ ફોલો કરી લો ને તો તમારે 90 ઉપર પર્સન્ટાઇલ આવે? શું કહેવા માંગો છો ગુજરાતના વિદ્યાર્થીઓ? હું રોજ એમાં એક જ નિયમ નક્કી કરેલો કે સ્કૂલમાં જેટલું કરાવે, ટ્યુશનમાં જેટલું કરાવે કે પેન્ટેડ એપ્લિકેશનમાં જેટલું કરાવે એટલું રોજ આપણે ઘરે આવીને રિવિઝન કરવાનું. હું એવી રીતના રોજ જ સ્ટડી કરતો હતો, જેના લીધે મારા આટલા પર્સન્ટાઇલ આવ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ભાઈ ધ્રુવભાઈ, તમે પેન્ટેડ એપ્લિકેશન સાથે કઈ રીતે જોડાયેલા હતા? હું પહેલા યુટ્યુબ પરથી જ શીખતો હતો, ઓકે. ગણિત, મેથ્સ, ઇંગ્લિશ, પણ મને હજુ વધારે શીખવું હતું, જાણવું હતું, એટલા માટે મેં ચેક કર્યું. પછી મેં મેઘાણી સર સાથે વાત કરી અને હું પછી પેન્ટેડ એપ્લિકેશનમાં જોઈન થયો. ખૂબ સરસ, ખૂબ સરસ. અને કયા વિષયમાં તમે કઈ રીતે મતલબ આમ સ્ટ્રેટેજી શું રાખતા હતા? મેં સૌથી વધારે મારા પહેલા પ્રથમ ને દ્વિતીય એક્ઝામમાં મને ઇંગ્લિશમાં ઓછા માર્ક્સ આવતા હતા. પછી Okay. ઇંગ્લિશમાં હું વધારે ટાઈમ આપતો હતો અને જે વધારે સારા માર્ક્સ આવતા હતા ચેપ્ટરમાં તેમાં થોડોક ઓછો ટાઈમ આપતો હતો. સૌથી વધારે હું ઇંગ્લિશ અને સંસ્કૃતમાં સૌથી વધારે ટાઈમ આપતો હતો, મારા જે વીક સબ્જેક્ટ હતા. ઓકે ઓકે, તો એમાં મતલબ તમે સરસ મજાનું લેવલ અપ કરી નાખ્યું હે ને? ને મેથ્સમાં પણ મેં મેઘાણી સરને કીધેલું કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવા, તો મેઘાણી સરે મને એવું સજેસ્ટ કરેલું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું હોય ને તો એક પણ ચેપ્ટર ઓપ્શનમાં ન કરે. એટલા માટે મેં એક નિયમ બનાવેલો કે રોજ અમારા કુલ 14 ચેપ્ટર હતા, તો રોજ 2 થી 3 ચેપ્ટર રિવિઝન કરવાનું એટલે કરવાનું. એટલે મારા 3 થી 4 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું ગણિત. ઓકે. અને વિદ્યાર્થીઓને આપણે કહેવું હોય કે ભાઈ આખા વર્ષ દરમિયાન જો તમારા કોઈ સબ્જેક્ટ વીક છે અને જો એને સ્ટ્રોંગ બનાવવા છે તો કઈ રીતના બનાવીએ? કે મતલબ જે હોશિયાર વિદ્યાર્થી છે, જે ટોપર વિદ્યાર્થી છે, એ તો ટોપ કરવાનો જ છે, સ્વાભાવિક વાત છે, અને જેનું લેવલ એટલું બધું નથી અને એને ટોપ કરવું છે તો હું એ શક્ય છે ખરા પેન્ટેડ સાથે? શક્ય છે. એ માટે આપણે એક જ વસ્તુ કરવું, જેટલું સ્કૂલ ટ્યુશનમાં કરાવે ને તો આપણે ઘરે આવીને એને સ્ટડી કરવાનું. ઓકે. પછી એક્ઝામ આપતા જવાની. પછી એકવાર આપણી એક્ઝામ આપી સ્કૂલમાં તો આપણને જાણવાનું મળે મારા સૌથી વધારે માર્ક્સ કયા સબ્જેક્ટમાં આવે છે અને સૌથી ઓછા માર્ક્સ કયા સબ્જેક્ટમાં આવે છે. ત્યારે કે મારા સંસ્કૃતમાં સૌથી ઓછા માર્ક્સ આવ્યો, તો જે વીક સબ્જેક્ટ હોય તેને પહેલા આપણે ક્લિયર કરવાના, જેમાં જે વધારે ટાઈમ આપવાનો. બીજા સબ્જેક્ટ હોય તેમાં થોડોક ઓછો ટાઈમ આપવાનો, પણ વીક સબ્જેક્ટમાં વધારે ટાઈમ આપવાનો. જેવી કે લેંગ્વેજ સબ્જેક્ટ છે, લેંગ્વેજમાં વધારે ટાઈમ આપવો પડે. ખૂબ સરસ, ખૂબ સરસ. ટૂંકમાં રિવિઝનને તમે માનો છો, પ્રેક્ટિસને માનો છો, ટેસ્ટ અને એના પછી જે એનાલિસિસ હોય કે ભાઈ આમાં ઓછા માર્ક્સ શા માટે આવે છે, એ સ્ટ્રેટેજીથી કદાચ છે એ માર્ક્સ વધે ને? આપણે જ્યારે સર કે કોઈ ટીચર આપણે પુરવણી બતાવે, આપણી પેપર બતાવે, ત્યારે આપણે એકદમ ધ્યાનથી પેપર જોવાનું કે પુરવણી જોવાની. આપણા શામાં માર્ક્સ કપાયા છે આપણે તે નોટ ડાઉન કરતા જવાનું કે ઇંગ્લિશમાં સ્પેલિંગમાં ખોટા પડ્યા છે, ફંક્શનમાં, પછી સાયન્સમાં આકૃતિમાં, સંસ્કૃતમાં લખવામાં, ચોતરીમાં આપણે નોટ ડાઉન કરતા જવાનું. પછી એને ભૂલ સુધારવાની આપણે. ખૂબ સરસ, ખૂબ એ રીતે આપણા માર્ક્સ વધી શકે છે. ઓકે. તમે ધ્રુવભાઈ કયા ગામથી છો? હું એરથા ગામ ઓલપા તાલુકાથી થોડુંક દૂર છે. ઓકે ઓકે ઓકે. અને તમે કઈ બેચમાં જોડાયેલા હતા પેન્ટેડ એપ્લિકેશનમાં? હું જ્યારે જોડેલો ત્યારે ટોપર બેચ હતી, પછી સંજીવની, પછી સંકટ સમયની સાંકળ, મેં બધું રોજ જોતો હતો ટાઈમ ટુ ટાઈમ. ખૂબ સરસ, ખૂબ સરસ. અને મતલબ શું લાગે છે આમ પૈસા વસૂલ પરફોર્મન્સ? પૈસા વસૂલ સર.
સરસ. ટૂંકમાં ઘરમાં છે, આનંદનો માહોલ છે, તમને ખુદને પોતાને હરખ થાય છે કે નહીં સર આખા વર્ષ દરમિયાન છે મહેનત કરી છે તો મહેનત રંગ લાવી છે ને. હા સર. શાબાશ. હવે આગળ ફ્યુચરના શું પ્લાનિંગ્સ છે? હવે સાયન્સ નક્કી છે. હવે હું તમને એ જ પૂછું છું સર, હું મેથ્સ લઉં કે બાયોલોજી લઉં? ઓકે. તમને આગળ જઈને મતલબ જો 11th-12th સાયન્સ કરવામાં મેથ્સ લેવું બાયોલોજી લેવું ઇટ મીન્સ કે એ ગ્રુપ કે બી ગ્રુપ એ નક્કી એમ ના કરાય. નોર્મલ ગાઈડન્સ આપું કે આગળ જઈને જો ગોલ એવો છે કે ભાઈ એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધવું છે તમારે, અથવા એ ગ્રુપમાં આગળ જે ફ્યુચર સ્કોપ છે એમાં આગળ વધવું છે, દેન યુ હેવ ટુ ચૂઝ ગ્રુપ એ. પણ જો તમને એવું છે કે નહીં સર આપણે ડૉક્ટરની લાઇનમાં આગળ વધવું, ચાહે BHMS હોય, BMS હોય, MBBS હોય, આગળ જઈને MD કરવું છે, માસ્ટર, એ જે કંઈ પણ પ્લાન હોય ને કે ભાઈ આપણને ફ્યુચરમાં આ વસ્તુ કરવી છે, આ કામ કરવું છે, એના આધારે આપણે ચૂઝ કરવું જોઈએ કે એ ગ્રુપ સિલેક્ટ કરવું ઓર બે ગ્રુપ, હે ને. તો હજુ તો રિઝલ્ટ આવ્યું છે, અમુક જગ્યાએ ડેમોન્સ્ટ્રેશન છે એ સ્ટાર્ટ થઈ ગયા છે, ક્યાંક અમુક સ્કૂલમાં ફ્રી પણ હશે. તો એવું લાગે ને તો એ 10-15 દિવસના જે ડેમોન્સ્ટ્રેશન્સ હોય સાયન્સ માટેના, એ તમારા સિટીની બેસ્ટ જે સ્કૂલ હોય ત્યાં જઈ અને અટેન્ડ કરો, ફ્રી જશે. તમારા પર્સન્ટાઇલ બી સારા છે, પર્સન્ટેજ બી સારા છે, એટલે તમને એમ તે સામેથી બોલાવશે. એટલે પહેલાં તો અનુભવ કરો કે ભાઈ મને કેમાં મજા આવે છે. ધીમે ધીમે છે એ ગોલ ક્લિયર થઈ છે કે નહીં ભાઈ મારે આ કરવું છે, આ બનવું છે, આગળ જઈને આમાં ભવિષ્ય મને દેખાય છે. પછી ચૂઝ કરી લ્યો ઓકે સર મારે એ ગ્રુપ રાખવું છે કે બી ગ્રુપ રાખવું છે. આપણે ફ્યુચરમાં જોઈએ કે આમાં વધારે મળશે, આમાં મળશે, એના આધારે પણ આપણે નક્કી કરી શકીએ ને એ ગ્રુપ બી ગ્રુપ. એના આધારે પણ નક્કી કરી શકીએ અને આપણને જેમાં રસ હોય એના આધારે પણ નક્કી કરી શકીએ. બધા ઓપ્શન છે. મતલબ ધીમે ધીમે હજી તો શું કે રિઝલ્ટ જસ્ટ આવ્યું 10th નું, હે ને. જો પહેલેથી પ્લાન નથી આપણો ભાઈ આપણે આ કરવું છે તો અત્યારે હજુ એ સમય છે કે આપણે નક્કી કરવા માટે થોડોક સમય લઈ લેવો જો કે ભાઈ મારે ફ્યુચરમાં શું કરવાનું છે. એટલે ડેમો સેશન ને બધું તમે અટેન્ડ કરશો ને જે તે સ્કૂલમાં, એટલે 10-15 દિવસમાં એ વિઝન ક્લિયર થઈ જશે ખરું. ઓકે. તો તમે જે પેલો લેક્ચર કરાવો ને ઇંગ્લિશનો 12 કલાક નોનસ્ટોપ, એમાંથી ઘણું બધું પૂછાયું છે. હે ને થેન્ક 12 યુ કલાક. સર. માર્ક્સ ઇંગ્લિશ, સંસ્કૃત સબ્જેક્ટમાં બધા સબ્જેક્ટમાં બહુ મળે. જે 12 અવર્સ વાળા નોનસ્ટોપ કર્યા ને એમાંથી ઘણું બધું પૂછાયું છે સર. ખૂબ સરસ, ખૂબ સરસ. અને તમારી પણ એઝ અ સ્ટુડન્ટ એટલી મહેનત હોય કે 12 કલાક, ટીચર તો ચલો એનું કામ છે ભણાવવું, તમે 12 કલાક આમ ચોંટીને એટલા ભણ્યા રહ્યા એટલે મહેનત કરી છે, તો એ મહેનતના હિસાબે સારું રિઝલ્ટ આવ્યું છે ને. હા સર. ખૂબ સરસ. ભવિષ્ય માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક પણ કે ભાઈ ભવિષ્યમાં પણ આવા જ ભૂકા કાઢો, દરેક રિઝલ્ટમાં ભૂકા કાઢો અને માતા પિતાનું નામ છે, દેશનું નામ છે એ રોશન કરતા રહ્યો અને રાષ્ટ્રને ઉપયોગી થાવ, એ જ બધા કર્મ કરતા રહ્યો. પેન્ટેડની સમગ્ર ટીમ આખું વર્ષ તમારી સાથે છે. થેન્ક યુ સર. તમારે કઈ ક્લોઝિંગ નોટ કેવી છે? તો તમે સાયન્સ લો છો 11th-12th? 11th-12th સાયન્સ આપણે સ્ટાર્ટ નથી કર્યું, કોમર્સ છે એ શરૂ કર્યું છે. નેક્સ્ટ યર આપણે કદાચ છે સાયન્સમાં ઉતરશું. ઓકે. તમારે કઈ ક્લોઝિંગ નોટ કેવી હોય બધા વિદ્યાર્થીઓને? તો સર એમ એટલે મારા મામાના ઘરે આવ્યું હતું. મારા ઘરે હતો ને તો મેં બતાવ્યું તો મેં દિવાલ પર બધું ઠીક કરેલું ને બધું. બરાબર. જેમ કે આપણે મેથ્સમાં બધા સૂત્રો આવે, પછી ઇંગ્લિશમાં બધું આવે નાના નાના શોર્ટ કોન્સેપ્ટ આવે. હા. તે મેં એને સ્ટીક કરેલા. જ્યારે બી વાંચવા જાઉં તે રૂમમાં પહેલા એને જ જોઈ લેવાનું, એટલે આપણે યોડ રાખીએ. એના ફોટોઝ ને બધું ક્લિક કરી અને મને વોટ્સએપમાં મોકલજો ને, આપણે સ્ટુડન્ટ લોકો સાથે શેર કરશું. જો ભાઈ ટોપર બનવા માટે આ પ્રમાણે મહેનત કરવી પડે છે કે દિવાલ આખી ચિતરવી પડે છે. તો હું હવે જ્યારે મારા ઘરે જઈશ ને ત્યારે તમને ફોટો મોકલી આપવા, તો મારા મામાના ઘરે જાઉં. ચોક્કસ. ઓકે સર. સરસ મજાની આગળ મહેનત કરવાની છે, સરસ ભવિષ્ય બનાવવાનું છે ને. હા સર. ચલો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. જય હિન્દ. જય હિન્દ. Painted Painless Learning.